તો મિત્રો આપણે ગ્રામ પંચાયતમાં કેવાયસી કેવી રીતે કરવી તેના વિશે આપણે જોઈશું, તો આ વિડીયો સંપૂર્ણ જોજો। તો મિત્રો સૌપ્રથમ આપણે ગ્રામ પંચાયત કેવાયસી લખી અને સર્ચ કરવાનું રહેશે। ત્યારબાદ લોગિન આઈડી અને તમારો પાસવર્ડ અહીંયા લખવાનો રહેશે। જે પણ લોગિન આઈડી તમારું પંચાયતનું હોય તે લોગિન આઈડી અને પાસવર્ડ અહીંયા ટાઈપ કરો। પાસવર્ડ ટાઈપ કર્યા પછી જે નીચે ઓટીપી તમારે જે પણ જે કેપ્ચર કોડ છે તે અહીંયા નાખવાનો રહેશે। તે તમે અહીંયા કેપ્ચર કોડ નાખશો એટલે તમારા જે પણ મોબાઈલ નંબર અહીંયા વેરિફિકેશન માટે કોડ મોકલશે। જે પણ મોબાઈલ નંબરમાં કોડ તમારો જશે તે અહીંયા કોડ નાખવાનો રહેશે। તો જે પણ મોબાઈલમાં ઓટીપી આવે છે તે અહીંયા ઓટીપી દાખલ કરવાનો રહેશે। સંપૂર્ણ માહિતી મિત્રો જે રેશન કાર્ડની કેવાયસી કેવી રીતે કરવી તેનું વિડીયો આપણે આ જોઈ રહ્યા છીએ। તો સૌપ્રથમ આપણે રેશન કાર્ડ કેવાયસી પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ જે પણ રેશન કાર્ડ નંબર જે વ્યક્તિ તમારા જોડે કેવાયસી કરાવવા આવે છે તેનું રેશન કાર્ડનો નંબર અહીંયા ટાઈપ કરવાનો રહેશે। જેમણે પણ કેવાયસી બાકી હોય તો મિત્રો કરાવી લેવી, જેથી તમારું કોઈ પણ રાશન અથવા તો જો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ અને કોઈ પણ લાભો મળતા તમને બંધ થઈ જશે। તો મિત્રો કેવાયસી આપણા માટે ફરજિયાત છે। તો અહીંયા રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો રહેશે। જોઈએ રેશન કાર્ડ નંબર અહીંયા નાખી દીધો, અહીંયા નંબર ખોટો બતાવે છે, તો ફરી આપણે ટ્રાય કરીશું। તો અહીંયા ફરીથી નંબર હું નાખી દઉં છું અને સર્ચ કરું છું। સર્ચ કરશો એટલે તમારી આખી ફેમિલીની માહિતી અહીંયા ખુલી જશે। ત્યારબાદ નીચે જો આધાર કાર્ડ રેશન કાર્ડમાં લિંક હશે તો આધાર કાર્ડ નંબર અહીંયા આવી જશે, અને જો લિંક નહીં હોય તો તમારે આધાર કાર્ડ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે, જેથી તમે ફિંગર લઈ શકો। તો મિત્રો અહીંયા મેં આધાર કાર્ડ નંબર નાખી દીધો છે। ત્યારબાદ જે પણ વ્યક્તિ હોય તેનો અહીંયા મોબાઈલ નંબરમાં મિત્રો કોઈ પણ મોબાઈલ નંબર અહીંયા ચાલશે। એવું નથી કે જે આધાર કાર્ડમાં વેરીફાઈ જે નંબર લિંક હોય તે જ જોવે, અહીંયા કોઈ પણ નંબર તમે નાખી અને ઓટીપી લઈ શકો છો। જે પણ આપણે નંબર નાખ્યો તેનો ઓટીપી તે વ્યક્તિ ઉપર ગયો છે તે ઓટીપી અહીંયા દાખલ કરવાનો રહેશે। તો તે ઓટીપી અહીંયા દાખલ કરી અને પછી આપણે તે વ્યક્તિની ફિંગર અહીંયા મૂકવાની રહેશે। તો અહીંયા ફિંગર આપણે મુકાવીશું। ફિંગર મુકાઈ દીધી છે મિત્રો, સક્સેસ પણ ગઈ છે, પણ તે વ્યક્તિની ફિંગર નથી આવતી, તો આપણે ફરીથી તેની ટ્રાય કરીશું। અમુક વ્યક્તિઓને જેમની ફિંગરનો પ્રોબ્લેમ હોય છે, જેમના હાથ જે પણ ઓગળ્યો અને જે પણ ફિંગર રેખાઓ જે ઘસાઈ ગયો છે તેમની ફિંગર આવતી નથી, તો આપણે ફરીથી ફિંગરનું ટ્રાય કરીએ। બીજી આંગળી મુકાવીને ટ્રાય કરીએ। સક્સેસ તો મિત્રો થઈ ગયું છે, પરંતુ હજુ પણ ફિંગર મેચ થતી નથી, તો આપણે એકવાર ફરીથી અહીંયા ટ્રાય કરીએ। તો મિત્રો અમુકની આંગળીઓ અથવા અંગૂઠામાં ઘણા બધા પ્રોબ્લેમ હોય છે, જે તિરાડો પડી ગયો છે તેના લીધે અંગૂઠું કે આંગળી આવતી નથી, તો મિત્રો ઘણીવાર ટ્રાય કરવી પડે છે। તો તેના માટે તમે જે આપણે નારિયેળ અથવા જે પણ તેલ હોય તેલની માલિશ તમે કરી શકો છો। જુઓ 4 વખત ટ્રાય કરી હવે આવી ગયું છે। ત્યારબાદ તમને આ રીતે ફોટો બતાવશે, ત્યારબાદ રીડાયરેક્ટ થઈ અને તેમની તમારે જે પણ આધાર કાર્ડનો નંબર છે તે અહીંયા આવી જશે, આધાર કાર્ડની ડિટેલ આવી જશે। તેના પછી જે પણ કોમ્પ્યુટર ઓપરેટર છે તેની અહીંયા ડિટેલ માગશે, તો તેના પર રાઈટ ક્લિક કરી ઉપર અને કેપ્ચર કોડ નાખશું એટલે જે પણ ઓપરેટર છે તેનો અંગૂઠો અહીંયા મૂકવાનો રહેશે। તો અંગૂઠો વેરીફાઈ કર્યા બાદ તમારી કેવાયસીની માહિતી સંપૂર્ણ એપ્રૂવ થઈ જશે। તો મિત્રો હવે જે પણ પંચાયતમાં કરાવશે તેને ડાયરેક્ટ એપ્રૂવ થઈ જશે। તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। જો હવે તમારી સંપૂર્ણ રીતે કેવાયસી થઈ ગયું છે, આ કેપ્ચર કોડ અને ફિંગર ડિવાઇસથી મેચ થશે એટલે સંપૂર્ણ માહિતી પૂરી। તો મિત્રો થેન્ક યુ સો મચ। જય હિન્દ, જય ભારત।